અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ સંકુલમાં માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આજ રોજ વૃક્ષોને સુશોભિત કરવાની નેમ સાથે એક લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલે ખાતરી ઉચ્ચારી હતી કે અંકલેશ્વર શહેરના તમામ વિસ્તારોના રોડ સાઇડ ઉપરાંત આંતરિક વૃક્ષોને ઇકો ફ્રેન્ડલી કલરોથી સુશોભિત કરવામાં આવશે. આજરોજ આ કાર્યક્રમના ભાગરૂપે શાળાના સંકુલના તમામ વૃક્ષોને સુશોભિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આ અગાઉ નોટિફાઈડ રહેણાંક વિસ્તારોમાં વૃક્ષોને સુશોભિત કર્યા હતા. હવે પાલિકા વિસ્તારોમાં માતોશ્રી ટ્રસ્ટ દ્વારા બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમના કરતા એવા સંદીપભાઈ પટેલ અને એમની ટીમે આખા અંકલેશ્વરમાં લગભગ 700 જેટલા ઝાડો છે. ઝાડોને સુશોભિત કરવા માટેનું જે અભિયાન ચાલુ કર્યું, ત્યારે એમને પ્રસંગે હું ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ મધ્યમ વર્ગના બાળકોને પણ પુસ્તકોથી લઈને કપડાથી લઈને અનેકવિધ જવાબદારી પર નિભાવી રહ્યા છે. જે દીકરા દીકરીઓ કોલેજ કરતા હોય ને એમને ફીના પૈસા ન હોય, એવા ગરીબ લોકોને પણ ફીના પૈસા આપીને એ પોતે પોતાની રીતે શૈક્ષણિક કાર્યમાં આગળ વધે એ માટેના પ્રયત્ન કરે. ત્યારે હું સંદીપભાઈને ખૂબ ખૂબ આ પ્રસંગે અભિનંદન પાઠવું છું. જેઓ સરાહનીય કામગીરી કરી રહ્યા, ત્યારે હજુ પણ વધુ ને વધુ આગળ વધે અને અનેક સમાજના દરેક સમાજના લોકોને મદદરૂપ થાય એવી આશા રાખું છું. સાથે સાથે આ જે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કાર્ય આરંભ્યું છે, ત્યારે બાકીનું કામ પણ સાથે સાથે નગરપાલિકા પણ આ રીતના બાકીના ઝાડોની અંદર કલર કામ કરીને સુશોભિતનું કાર્ય કરે એવી આશા પણ રાખું છું. અંકલેશ્વર શહેરમાં માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુખ્ય માર્ગો પર અને ઇન્ટરનલ જે વૃક્ષો આવ્યા છે, વૃક્ષો આપણે જાણીએ છીએ હમણાં ક્લાઇમેટ ચેન્જનો એના માટે પર્યાવરણની જાળવણી માટે આપણે વૃક્ષો નગરપાલિકા દ્વારા તથા અમે ટ્રસ્ટ દ્વારા આગળના સમયમાં અમે વાવ્યા હતા. એ વૃક્ષો આજે મોટા થઈ ગયા હોય એને સુશોભિત કરવાના, એનું બ્યુટિફિકેશન વધે એના માટેના પ્રયત્નના ભાગરૂપે અમે આજે આ વૃક્ષો ઉપર માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા સૌ ટ્રસ્ટીઓ અને સભ્યોએ આજે માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે અહીંયા આ કલર કરવાનું કામનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આની વિશેષતા એ છે કે આ ઇકો ફ્રેન્ડલી કલર અમે આ વૃક્ષોને કરવાના છે, જેથી કરીને પર્યાવરણને કોઈ નુકસાન નહીં થાય એની પણ અમે કાળજી રાખી છે. આગામી સમયમાં શક્ય હોય એટલું અંકલેશ્વરના બધા જ વૃક્ષોને અમે આ રીતનું સુશોભિત કરીશું એવી અત્રેથી હું ખાતરી આપું છું. થેન્ક યુ વેરી મચ.